આઈ ચિંટુ તારો વારો કોના વિશે બોલી તું? એ ટીચર હું વાંદરા વિશે બોલું. એ ટીચર વાંદરા હોય વાંદરા વિશે જ બોલે ને. એ ભલે હો. હા બોલ. વાંદલો એટલે વાંદલો. વાંદલો ઠેકડા મારે છે. એક જાળવાથી બીજા જાળવા ઉપર એને હક ના થાય ઠેકડા માર્યા માલ હોય છે. તારી જેમ. વાંદલાને કેળું બહુ ભાવે છે. વાંદલાને એક પૂંછડી હોય છે. ઈ ઝાડવે રહે છે. વાંદરાને હક થતો ના હોય એટલે ઈ આમથી આમ થાય અને આપણે ક્યાંય ફરવા ગયા હોય તો આપણી વસ્તુ જટીને લઈ લઈએ. હું નાનો હતો ત્યારે મારો ગોલો વાંદરાએ જટીને લઈ લીધો હતો. વાંદરો હૂપા હૂપ કરે છે. વાંદરા જંગલમાં રહે છે. કોક દી ગામમાં ગળી જાય છે. ચિંટુ ચિંટુ એટલે વાંદરો એટલે વાંદરો. સેમ ટુ સેમ વાંદરો ને ચિંટુ સરખે સરખા. એ ચકી તારું કર. ચિંટુ નિબંધ લખવા દીધો હોય તું આવું લખ ચિંટુ. વાંદરો અમાર ગામમાં ગરી જાય છે અને અમાર ગોલો ખાઈ જાય છે અને વસ્તુ આપણી ફરવા જાય જટી જાય છે ને આવું લખ. પણ ટીચર વાંદરા જે કરતા હોય એ તો લખવું જ પડે ને. તને ના પૂછે યાર. એ ટીચર હું પક્ષીમાં મોર વિશે બોલું. હા બોલ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરને રંગબેરંગી પીછા હોય છે. મોરનું પીછું ભગવાનના મુકટમાં હોય છે. મોર દાણા ચણે છે. મોરના પીછા બધાને ખૂબ ગમે છે. મોરની માથે કલગી હોય છે. મોર વરસાદમાં કળા કરી નાચે છે. મોર સુંદર પક્ષી છે. મોર મને ગમે છે. સરસ ચકી. એ ચિંટુ આમ બોલવાનું હોય. ઈ તો તું મોર વિશે બોલી ને મોર વિશે બધાને આવડતું. તને વાંદલા વિશે આવડતું તું કાઈ? એમ હોય. પેપરમાં આવડી ગયું તું ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. હા ટીચર ભાગાકારમાં થોડી ભૂલ પડતી હતી. પછી ઘડિયા આવડી ગયા તા. હા પછી સ્પેલિંગ પૂછાણા તા ઈ આવડ્યા તા કે? ટીચર મને સ્પેલિંગમાં ભૂલ પડી હતી. તો સ્પેલિંગ